ડોક્ટર સાહેબ જલ્દી આવો, જો મારા સાસુમાને શું થયું છે, 2 દિવસથી કંઈ જ ખાઈ પી નથી રહ્યા. તો સૌથી પહેલા આપણે લીવરનો ઈલાજ કરવો પડશે. કેમ? પહેલા સાસુમાનો ઈલાજ થશે. અરે લીવર કોઈ માણસ નથી, લીવર એમના પેટમાં છે. હાય હાય, ખાલી 2 મિનિટ નીચે કચરો નાખવા ગઈ હતી, એમાં સાસુમાં લીવર ખાઈ ગયા. અરે રે, શું કરવાનું? અરે મેડમ, લીવર એમણે ખાધું નથી, લીવર પહેલેથી જ એમના પેટમાં હતું. હે, એટલે જ હું વિચારું કે બુઢ્ઢીને મારા હાથનું કઈ ભાવતું કેમ નથી. મારે દરેક ખાવાનામાં નુક્સ નિકાલ કરે છે. કોકો વખત મીઠું ઓછું છે, કોકો વખત મરચું ઓછું છે, કોકો વખત આ ને પેલું. ભાવે ક્યાંથી ખાવાનું? પેટમાં લીવર જે ભરી પડ્યું છે. અરે મારો કહેવાનો મતલબ એમ છે કે લીવર એમને ભગવાને આપ્યું છે. વાહ ભગવાન વાહ, શિવલિંગ પર જળ હું ચડાવું અને તમે લીવર આપી દો મારા સાસુને. આટલું બધું કર્યા છતાં પણ મને કઈ જ ના મળ્યું. તમારા દર પર બી હું ખાલી હાથે નીકળી ગઈ. ભગવાન! અરે ના 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 મેડમ, રડો નહીં. ભગવાને લીવર ખાલી એમને નથી આપ્યું, ભગવાને લીવર તમને પણ આપ્યું છે. અચ્છા, ક્યાં છે મારું લીવર? ક્યાં છે તમારું લીવર? તમારા પેટમાં. પણ સાસુમાં તો કહેતા હતા કે મારા પેટમાં તો છોકરું છે. અચ્છા, તો ભગવાન તમે મને છોકરાની જગ્યાએ લીવર આપ્યું છે. થેન્ક યુ ભગવાન, થેન્ક યુ. નહીં બેન, હું જઉં છું. મારાથી નહીં થાય કોઈનો ઈલાજ. સાસુમાનો ઈલાજ કરાવતા પહેલા છે ને તમારો મગજનો ઈલાજ કરાવડાવો. અરે પણ બેન, તું કહેતી તો જા કે અમારા બંનેને લીવરનો કયો મહિનો ચાલે છે.